નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. ગાંધીનગરથી અમારા રિપોર્ટર નારાયણભાઈ પંચાલ સાથે. માનવ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા આંબલા ખાતે સમૂહ લગ્નોત્સવ યોજાયો. આ લગ્નોત્સવમાં 11 દંપતીઓએ પ્રભુત્વમાં પગલાં માંડ્યા. સામાજિક સેવાના ક્ષેત્રે કાર્યરત માનવતા સેવા ગ્રુપ ગુજરાત દ્વારા સમાજમાં એકતા અને સહકારનો ઉત્તમ ઉદાહરણરૂપ સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું. આ સમારોહ 25 જાન્યુઆરી 2024ના રોજ યોજાયેલો. આ લગ્નોત્સવમાં 11 દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આ પ્રસંગે સમાજના યુવક યુવતીઓના લગ્નવિધિ પરંપરા રીતિ રિવાજ સાથે સંપન્ન કરવામાં આવ્યા. સમૂહ લગ્ન સમારોહના કાર્યક્રમમાં ગણેશ સ્થાપના, હસ્તમેળાપ, ભોજન પ્રસાદ સહિત વિવિધ ધાર્મિક અને સામાજિક વિધિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સમારોહના અધ્યક્ષ તરીકે પ્રજ્ઞાબેન આર ગાંધી ઉપસ્થિત રહ્યા હતા. સંત મહાત્માઓ આશીર્વાદથી કાર્યક્રમ વધુ પાવન બન્યો. તેમજ આ કાર્યક્રમમાં સમાજ સેવકો અને સમાજના અગ્રણીઓમાં સાગરભાઈ કલાણીયા, વકીલ દિનેશભાઈ ઠાકોર તેમજ બાપુભાઈ કલાડિયા તેમજ ગાંધીનગરના કલોલ શહેરમાંથી સમસ્ત સેવા સંઘ અમદાવાદના પ્રમુખ નારાયણભાઈ પંચાલ અને પાલીતાણા કોડી સમાજના સમગ્ર યુવા ગ્રુપ સેવા અર્થે પધારી અવસરને રૂડા અવસર તરીકે શોભા વધારી હતી. આ સમૂહ લગ્નનું આયોજન માનવ સેવા રૂપમાં અગ્રણી મુકેશભાઈ ઠાકોર વાળાએ ખૂબ સરસ રીતે આયોજન કર્યું હતું. આ પ્રસંગે આયોજકોએ જણાવ્યું હતું કે સમૂહ લગ્ન સમારોહનો મુખ્ય ઉદ્દેશ આર્થિક રીતે નબળા પરિવારોની સહાય કરવો તથા સમાજમાં સમરસતા અને માનવતાની ભાવનાને મજબૂત બનાવવાનો છે. સમાજના લોકોને આ પુણ્ય કાર્યમાં હાજરી આપી અને નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા. આયોજિત સમૂહ લગ્નનું આયોજન અને ભાઈ શ્રી મુકેશભાઈ, આમ તો મેં આજથી નામ પાડી દીધું ભગત દિનેશભાઈ. એનું કારણ છે, જે કોઈ દીકરીઓનો કોઈ ન હોય ને ત્યારે મારો ભગત હોય. અને આજ રોજ જે 11 નવ દંપતીઓ પ્રભુતામાં પગલા પાડ્યા છે અને તમામને દિલથી એક હાર્દિક શુભકામનાઓ. મિત્રો, મારે વધારે વિશેષ નથી કેવું, કેમ કે ટાઈમની અનુકૂળતા પણ ઓછી છે. પણ આ જે ચહેરો તમને જોઈને હસતો હોય ને એને ક્યારેય નહીં રડાવતા. જે ચહેરો તમને જોઈને હસતો હોય ક્યારેય નહીં રડાવતા. કારણ કે એને તમામ વસ્તુ છોડીને, મા બાપ, ભાઈ બહેન બધું છોડીને તમારી જોડે જેને સંસાર માંડ્યો છે એને ક્યારેય રોડાવવાનો પ્રયત્ન ન કરતા, નકર ક્યારેય સુખી નહીં થાવ છે. શ્રી ઠાકોર એમના અભિમાનને આપીએ છીએ. અમારા વકીલ શ્રી વિનયભાઈને એમને પણ એમનો અભિનંદન આપું છું. સાથે સાથે અહીંયા સ્ટેજ ઉપર બેઠેલા તમામ, મને નામ નથી પ્રજ્ઞાબેન તો આવડી ગયું, કારણ કે એ તો એ સમસ્ત સેવા કરે છે. હું પણ આખા ગુજરાત લેવલે સમસ્ત સેવા સંઘ ગુજરાતના પ્રમુખ તરીકે દિન દુખીઓની સેવા કરું છું. તો જોતો નથી જ્ઞાતિ જાતિ ભેદ કોઈ જાતનું મારામાં નથી. નાનું હોય આ ખિસ્સામાં ચોકલેટો લઈને ફરું છું. નાનું છોકરું ભાડું તો એની મમ્મીને કહું ભરાવો, આ બાજુ મારા બાજુ આવો. ગંગામાં છે, તમે સ્નાન કરવાનું થાઓ પણ સાસુની સેવા કરો તો પણ તમે ગંગા જમનામાં કે 4 ધામની યાત્રા કરવાની જરૂર નથી એવી શિખામણ આપી છે આજે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.